સામાન્ય રીતે ખાખી વર્દીધારી પોલીસની કડક અને કાયદાનું પાલન કરાવતી છબી જ આપણી સામે આવતી હોય છે, પરંતુ સુરતમાં પોલીસનો એક અત્યંત માનવીય અને ભાવનાત્મક ચહેરો સામે આવ્યો છે। સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ગુમ થયેલી 3 વર્ષની માસૂમ બાળકીને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી છે। બાળકી સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે પહેલા જ પોલીસે તેને હેમખેમ રીતે શોધીને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ગત રોજ એક પરિવાર પર આપ તૂટી પડ્યું હતું, જ્યારે તેમની માત્ર 3 વર્ષની માસૂમ દીકરી અચાનક ઘર આંગણેથી ગુમ થઈ ગઈ હતી। પરિવારે આસપાસના તમામ વિસ્તારોમાં બાળકીની ભારે શોધખોળ કરી હતી, પરંતુ તેનો ક્યાંય પતો લાગ્યો ન હતો। કોઈ અણબનાવની આશંકા અને ભારે ગભરાટ વચ્ચે આખરે બાળકીના પરિવારે પાંડેસરા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો। 3 વર્ષની નાની બાળકી ગુમ થઈ હોવાની સંવેદનશીલ માહિતી મળતાની સાથે જ પાંડેસરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક હરકતમાં આવ્યો હતો। માસૂમ બાળકી સાથે કોઈ ગંભીર અણબનાવ ન બને, કોઈ અસામાજિક તત્વો તેને નુકસાન ન પહોંચાડે તે માટે પોલીસે કોઈ પણ સમય બગાડ્યા વિના અલગ અલગ ટીમો બનાવીને તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું। પોલીસની ટીમોએ આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની સાથે હ્યુમન સોર્સિસની મદદ લીધી હતી। કાયદો અને વ્યવસ્થા જાળવતી પોલીસની આખી ટીમ આ સમયે એક માસૂમ જિંદગીને બચાવવા માટે ભાવનાત્મક રીતે જોડાઈ હતી। પોલીસની આ આકરી મહેનત આખરે રંગ લાવી હતી અને ગણતરીના કલાકોમાં જ પોલીસે બાળકીને આ જ વિસ્તારમાંથી હેમખેમ રીતે શોધી કાઢી હતી। બાળકી સુરક્ષિત મળતા જ પોલીસે તેને પોલીસ મથકે લાવીને તાત્કાલિક તેના પરિવારને જાણ કરી હતી। કલાકોથી પોતાની વાલસોઈ દીકરીના વિરહમાં રડતા માતા પિતા જ્યારે પોલીસ સ્ટેશને પહોંચ્યા અને દીકરીને સહી સલામત જોઈ ત્યારે તેમની આંખોમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતા। પોલીસે કાયદાની કડકાઈની પાછળ છુપાયેલી પોતાની સંવેદનશીલતાનો પરિચય આપીને બાળકીને તેના પરિવારને સોંપી હતી। પોતાની કાળજાના ટુકડા સમાન બાળકીને હેમખેમ પાછી મેળવીને પરિવારે ગદગદિત હૃદયે પાંડેસરા પોલીસની ટીમનો વારંવાર આભાર માન્યો હતો। સોશિયલ મીડિયા અને સ્થાનિક લોકોમાં પણ પોલીસની આ ત્વરિત અને માનવીય અભિગમ ધરાવતી કામગીરીની ભારે પ્રશંસા થઈ રહી છે।